આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શિક્ષકોના ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 2ના મોત, કુલ મૃત્યુઆંક 68 થયો. રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68% વરસાદ. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અને સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ધૈર્ય પરમાર અને ફિલ્ઝા ફાતિમા કાદરીએ ખિતાબ જીત્યા છે. સમાચાર વિગતવાર. રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈકાલે ગાંધીનગરના ડભોડા ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્ય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આયોજિત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના અભિવાદન સમારોહમાં શ્રી પટેલે જણાવ્યું કે શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના ઉમદા પ્રયાસો દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. શિક્ષણમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા અને સમાજને નવી દિશા આપવા માટે કાર્ય કરી રહેલા શિક્ષકોના કાર્યને માન આપવા માટે આ સરકાર દ્વારા એચ-ટાટના પ્રશ્નને ઉકેલવા નિયમો બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સુધીની શૈક્ષણિક યોજનાઓના લાભ ઉપલબ્ધ છે. 12,84,404 વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2,49,518 વિદ્યાર્થીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના લાભ આપવામાં આવ્યા છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 2 બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 68 થયો છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના કુલ 159 કેસો છે, જેમાંથી 20 દર્દી દાખલ છે. 69 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને નિયંત્રણ અને અટકાયતી માટે તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય ટીમ દ્વારા પોઝિટિવ અને શંકાસ્પદ કેસોના વિસ્તારમાં સર્વેલન્સ, મેલેથિયોન પાવડરના ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે નારીવંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 8 ગામની બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત 32 નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લાના ધારાસભ્ય મુકેશ પટેલે વધુ માહિતી આપી. મહિલાઓ પણ આ સમાજની અંદર એમનું નેતૃત્વ બની રહે અને આગામી દિવસોની અંદર પંચાયતી પાર્લામેન્ટની અંદર પણ મહિલાઓનું સવિશેષ પ્રદાન રહે એના માટે બાલિકા પંચાયતની રચના જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે, ત્યારે બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ એમના સદસ્યો આજે હાજર રહી અને ગામના પ્રશ્નોની અંદર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો વધુમાં વધુ બહોળો પ્રચાર થાય એવા કાર્યક્રમની અંદર આજુબાજુના ગામની બાલિકા મહિલા સરપંચ, ઉપસરપંચ ઉપસ્થિત રહી એમણે પોતાના ગામના પ્રશ્નોની પણ રજૂઆત. નારીવંદન સપ્તાહ અંતર્ગત અમદાવાદમાં ગઈકાલે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વસ્તાપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રે નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરાઈ હતી. આશા વર્કર, આંગણવાડી વર્કર, મુખ્ય સેવિકા બહેનો અને તાલુકા લાઇવલીહુડ મેનેજર બહેનોને પણ સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની વહાલી દીકરી યોજના, સખીવન સ્ટોપ સેન્ટર યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયત ખાતે પણ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના દેવપર યક્ષ ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓ માટે સ્વરોજગાર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા નારીવંદન ઉત્સવ અંતર્ગત તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.
સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે શિવજીના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજે 50,000થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અત્યાર સુધી સૌથી વધુ 68 ધ્વજા પૂજા નોંધાઈ હતી. દરમિયાન અંબાજીની આસપાસ ઘણા બધા શિવાલયો આવેલા છે, ત્યારે અંબાજીના કુંભારિયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે અને પ્રથમ દિવસે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. અંબાજીના રામેશ્વર મહાદેવમાં પણ ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી અને બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગાંધીનગર શહેરમાં ઈંડા અને નોનવેજની લારી તેમજ કતલખાના બંધ કરવા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે ગાંધીનગરના કમિશનર અને કલેક્ટરને પત્ર લખ્યો છે. IRCTC દ્વારા શ્રાવણ માસમાં 7 જ્યોતિર્લિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20થી 29 ઓગસ્ટ દરમિયાન મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, પલ્લી વૈજનાથ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવશે. રાજકોટથી પ્રસ્થાન થનારી આ ટ્રેનમાં મુસાફરો સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદોડિયા, નડિયાદ, આણંદ, વડોદરા, ગોધરા અને દાહોદથી બેસી શકશે. આ જ્યોતિર્લિંગ દર્શન ભારત ગૌરવ ટ્રેનનું ભાડું ચૂકવવા માટે 6 અને 10 EMIની સુવિધા પણ આપવામાં આવશે. ગુજરાતના 144 તાલુકામાં ગઈકાલે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં પડ્યો હતો. આ સાથે રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68% વરસાદ પડી ચૂક્યો છે. સૌથી વધુ 150% વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં સરેરાશ 30 ઇંચની સામે અત્યાર સુધી 46 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં 124% વરસાદ પડ્યો છે. નવસારીમાં 96% વરસાદ પડી ચૂક્યો છે. તાલુકા પ્રમાણે જોઈએ તો દ્વારકા તાલુકામાં સૌથી વધુ 250% અને કલ્યાણપુર તાલુકામાં 147%, જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી તાલુકામાં 145% વરસાદ પડ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ધૈર્ય પરમાર અને ફિલ્ઝા ફાતિમા કાદરીએ ખિતાબ જીત્યા છે. ભરૂચ ખાતે યોજાયેલી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પુરુષ કેટેગરીમાં ધૈર્ય પરમારે મોનિશ દેડિયાને 4-2થી હરાવી અને મહિલા કેટેગરીમાં ફાતિમા કાદરીએ ફ્રેનાઝ છિપાયાને 4-2થી હરાવી ખિતાબ જીત્યા છે. અંડર 19 બોયઝમાં ધ્યેય જાની અને ગર્લ્સમાં પ્રથા પવારે ખિતાબ જીત્યા છે. અંડર 17માં અભિલાક્ષ પટેલ અને સનાયા અચ્છા તથા અંડર 13માં દેવ ભટ્ટ અને દાનિયા ગોડિલ વિજેતા બન્યા છે. 24થી 28 જુલાઈ દરમિયાન ગોવામાં યોજાયેલી WSCO ઇન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા 10 ચંદ્રકો જીત્યા છે, જેમાં વડોદરાના અને વલસાડના એક ખેલાડીનો સમાવેશ થાય છે. ટીમના પ્રભાવશાળી પ્રદર્શનમાં વડોદરાના ડિંકલ ગોરખા અને વલસાડના ઉજ્જવલ લાંડગેએ બેવડા સુવર્ણચંદ્રકો જીત્યા છે. છોકરીઓ અને છોકરાઓની ટીમોએ પોતપોતાની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા છે. પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ બધીર ખેલાડીઓને ઇનામો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણની સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળામાં પ્રવેશોત્સવ સહિત વિવિધ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયા હતા. નવીન પ્રવેશ પામેલ બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શિક્ષકોના ઉમદા પ્રયાસથી રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ 2ના મોત, કુલ મૃત્યુઆંક 68 થયો. રાજ્યમાં સરેરાશ 23 ઇંચ સાથે મોસમનો 68% વરસાદ. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. અને સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ધૈર્ય પરમાર અને ફિલ્ઝા ફાતિમા કાદરીએ ખિતાબ જીત્યા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.